ફાઇનલી મિત્રો હું ને વિશાલ આવી ગયા છે શ્રી સાળંગપુર ધામ અષ્ટમંજન દેવ હનુમાનજી દાદા આપણા એમના મંદિર આવી ગયા છે. હનુમાન દાદાની ગળા જોર ખાલી ફાઇનલી અમે દર્શન કરી લીધા છે. મેં અને વિશાલે થોડો આરામ કર્યો 2 થી 3 કલાક અને આરામ કરીને અમે દર્શન સરસ કરી લીધા છે. ભીડ સખત હતી. ફાઇનલી આપ સૌને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજે ફરી એકવાર હું અને વિશાલ જઈ રહ્યા છીએ નવી ટ્રીપ ઉપર. તમને ખબર હશે પણ એક પ્લાન ચેન્જ થઈ ગયો છે. પ્લાન ચેન્જમાં એ છે કે તબિયત થોડીક મારી એવી વીકનેસ જેવું લાગે છે. કેમ કે છેલ્લા વિશાલ પહેલી તારીખથી કન્ટિન્યુ શૂટ ચાલે છે મારું. વેડિંગમાં હું ટ્રેડિશનલ DSLR વિડીયો કરું છું, એટલે બેક ટુ બેક શેડ્યુલ હતો. અને આજે 2 દિવસનો ગેપ હતો. સમયમાં એકચ્યુઅલમાં પ્રોગ્રામ થોડો ચેન્જ છે. પહેલાં હવે અમે સાળંગપુર જશું, આપણા હનુમાન દાદાનું. સાળંગપુરથી એ મંદિરે, અને જો ટાઈમ મળશે તો ગઢડા જશું. ગઢડા કા પછી નેક્સ્ટ ટ્રીપમાં જશું. તો વિશાલ રેડી ને ભાઈ? વાંધો નહીં ને? હવે અમે ત્યાં ચા પીવા આવ્યા છીએ, જોઈ લો. આ મારું લોકેશન દ્વારકા ટીસ્ટમાં ખાલી સ્કાય જો મજબૂત. ખાલી વિશાલ આવતો રહેતો જો આ વિશાલનો ખાલી આમ કેમ આમ ઊભો રહે ને આમ વગર કીધે આમ મસ્ત ફોટો પડી જાય એવું છે. સરસ મજાનું લોકેશન છે. એનો ચાલુ જ. તો ફાઇનલી મિત્રો વચ્ચે રેસ્ટ કરવો પડે એવો લાગ્યો હતો મને, કેમ કે થાકી એટલો ગયો છું કે વાત જવા દો. એટલે વચ્ચે રેસ્ટ કરવો છે. દ્વારકેશમાં ચા પીવા ઉપર હતી. ખરેખર બહુ થાકી ગયા. નીકળો ને પછી એવું લાગ્યું કે આજ ગેપ રાખ્યો હોત તો સારું હોત. પણ તમારા બધા માટે ખરેખર શૂટ કરવાનું છે. આપણે યુટ્યુબ ચેનલમાં બને ત્યાં સુધી હવે ગેપ એક બી અઠવાડિયું નહીં પાડવાનો. તેમ અઠવાડિયામાં એપિસોડ આવે, સિરિયલ લોન્ચ થઈ જાય, એવી રીતે આપણો વિડીયો લોન્ચ થવો જ જોઈએ. એટલે તમે બધા સપોર્ટ કરજો, લાઈક કમેન્ટ શેર કરજો. આ ગામમાં ચા ઓછી ખાવે, ગામડા આવી તો પી લી વિચાર આવે. હાથમાં ખાય ને ખાતું, હાથમાં તો ખાય જ નહીં. ફાઇનલી મિત્રો હું ને વિશાલ આવી ગયા છે શ્રી સાળંગપુર ધામ અષ્ટમંજન દેવ હનુમાનજી દાદા આપણા એમના મંદિર આવી ગયા છે. પણ એકચ્યુઅલમાં એવું છે કે થોડું લેટ થઈ ગયું છે, બપોરે પડી ગઈ છે. એટલે અંદર તો આમાંય જો કાંઈ શૂટ કરવા નથી દેતા. એટલે અમારે દર્શન કરવાનો ટાઈમ મળે ઠીક છે, બાકી કિંગ ઓફ સાળંગપુર તો દાદા ક્યાં નથી. એટલે તમને બતાવશું અંદરથી. ઓકે, તો ચાલો રેડી થઈ જાઓ સાળંગપુર જવા માટે. તડકો છે ને ફાઇનલી આવી ગયા છે કિંગ ઓફ સાળંગપુર હનુમાન દાદાના મંદિરે. જો તમે ખાલી આ હનુમાન દાદાની ગળા જોર ખાલી. જો કોઈ આડાવડા થાય ને તો સીધી આમ ફેરી મારે બોલો પીછા વળતો તો ગોળ 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 કરીને બાજ તો પૂછીને ચાલે એવી ગદા હે. તમે જો ખાલી ગદા હું જો મારા વિશાલભાઈ જે અમારા છે ને ટીમના મેમ્બર, એમાં ટોપી ભૂલી ગયા લાવવાની, ચશ્મા ભૂલી ગયા, એટલે આમ કરીને આમ કરવું પડે. જઈ રહ્યા છે અષ્ટમંજન દેવ આપણા હનુમાનજી દાદાના દર્શન કરવા માટે. એકચ્યુઅલમાં પહોંચ્યા ત્યારે બપોરે 12 વાગે પહોંચ્યા હતા, એટલે દર્શન બંધ હતા. દર્શન કરવા જઈ રહ્યા છે. અંદર જો પોસિબિલિટી છે તો શૂટ બતાવું છું. ફાઇનલી અમે દર્શન કરી લીધા છે. મેં અને વિશાલે થોડો આરામ કર્યો 2 થી 3 કલાક અને આરામ કરીને અમે દર્શન સરસ કરી લીધા છે. ભીડ સખત હતી.
દર્શન થઈ ગયા છે. અને હા, કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ, જય હનુમાન દાદા લખવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. પ્લીઝ સપોર્ટ કરવા માટે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અમે જે શૂટમાં જતા હોય એમાં રસ્તા આવા ગંભીર રસ્તા હોય છે ક્યારેક. આમ બતાવો વિશાલભાઈ, તમે જો ખાલી ચારી ઝાકડા વાળા જે રોડ છે ને ભાઈ. ફાઇનલી અમે અહીંયા અમારે એક રિલેશન વાળા જે અંકલ છે એમને અહીંયા અમે ફાર્મમાં આવ્યા હતા. તમે જુઓ, આ ઘઉં છે, ચણાનો ઓળો ખાધો છે હમણાં, એનું શૂટ નથી કર્યું.